નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી ને વાત કરીશું જૂનાગઢના શ્રીધામ ગુરુકુળના સ્વામીને માર મરાયો છે। વિજય પ્રકાશ સ્વામીને માર મરાયો છે અને આ વિડીયો પણ સામે આવ્યો છે। આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। જો કે આ વિડીયો ક્યારનો છે તે બાબતે હજુ વિગતો સામે નથી આવી, પરંતુ વાયરલ વિડીયો અમારી પાસે આવ્યો છે અને જે અમે આપને બતાવી રહ્યા છે, જેમાં જમીન અંગેની કંઈક વાત થઈ રહી છે। જમીન બાબતે માર મારવામાં આવ્યો હોવાની ચર્ચા છે। ધોરાજીના ઝાલનસર ગામમાં માર મારતો આ વિડીયો વાયરલ થયો છે, જ્યારે સ્વામી તેમની ઓફિસમાં ખુરશીમાં બેઠા હતા અને તે સમયે જ કેટલાક લોકો ત્યાં આવે છે અને તેઓ તેમને માર મારવાનું શરૂ કરે છે અને આ વિડીયોમાં તેઓ જે વાતચીત કરી રહ્યા છે એ પણ જમીન બાબતની છે। બની શકે કે જમીન બાબતે કોઈ કૌભાંડ થયું હોય, જમીનના રૂપિયા લીધા હોય, અથવા તો દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, જમીન બાબતે માર માર્યો હોવાની ચર્ચા છે। વિડીયોમાં તેઓ વાતચીત પણ કરી રહ્યા છે અને ઉલ્લેખ જમીનનો થઈ રહ્યો છે। હોઈ શકે કે જે પીડિત છે તેની જમીન લઈ લીધી હોય અને ત્યારબાદ તેના રૂપિયા ના આપ્યા હોય, અથવા તો એવું પણ બની શકે કે તેમને છેતરીને એ જમીન પડાવી લેવામાં આવી હોય, હડપી લેવામાં આવી હોય, તેવું પણ બની શકે છે। જો કે વધુ આ અંગે વિગત શું છે તે સામે આવશે। અમારા સહયોગીનો પણ અમે સંપર્ક કરીશું અને તેમની પાસેથી વધુ વિગત જાણવાનો પ્રયત્ન કરીશું કે આખરે આ વિડીયો ક્યારનો છે, હાલનો છે, જૂનો છે અને આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો તેની પાછળનો હેતુ શું છે। કારણ કે વિડીયો ક્યારનો છે તે અમે અત્યારે પુષ્ટિ નથી કરી રહ્યા, અમારા સહયોગી પાસેથી એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું। તો વિજય પ્રકાશ સ્વામીને માર મારવામાં આવ્યો છે। કેમ માર મરાયો છે તે વિગતો પણ સામે નથી આવી। ક્યારનો આ વિડીયો છે તે હજુ વિગત સામે નથી આવી, પરંતુ એક બાદ એક થપ્પડ ઝીંકવામાં આવી રહ્યા છે। તો રોષમાં દેખાઈ રહ્યા છે આ વ્યક્તિ, જે આપ જોઈ રહ્યા છો, જે માર મારી રહ્યા છે સ્વામીને। સ્વામી છોડાવવાનો પ્રયત્ન પણ કરે છે અને બીજા એક વ્યક્તિ પણ જોવા મળી રહ્યા છે જે પણ સ્વામીને મારી રહ્યા છે। તો આખરે આમાં વાંક કોનો છે? માર મારનારનો છે કે પછી સ્વામીની એવી કોઈ ભૂલ હતી જેના કારણે તેમને માર ખાવાનો વારો આવ્યો છે? તે તમામ વિગત એક શોધ છે, શોધ બાદ જ ખ્યાલ આવશે। એ અંગે ઊંડાણમાં તપાસ બાદ ખ્યાલ આવશે, પરંતુ હાલ જે આ વિડીયો સામે આવી રહ્યો છે તેમાં આપ જોઈ રહ્યા છો કે એક બાદ એક 10 થી 11 થપ્પડ તેમને મારવામાં આવે છે, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જમીનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। વિજય પ્રકાશ સ્વામી, જે સ્વામી આપ જોઈ રહ્યા છો તેમનું નામ છે વિજય પ્રકાશ સ્વામી। જૂનાગઢનો આ વિડીયો છે જ્યાં તેમને માર મરાયો છે। ઉલ્લેખ જમીન બાબતનો થઈ રહ્યો છે। શ્રીધામ ગુરુકુળના સ્વામી છે આ, અને જેમનું નામ છે વિજય પ્રકાશ સ્વામી, જેમને માર માર્યો છે। કેટલાક લોકોએ 2 થી 3 લોકો તેમની ઓફિસમાં આવે છે, ખુરશીમાં જ્યારે આ બેઠા છે ત્યારે તેમને માર મારે છે। ત્રીજો એક વ્યક્તિ દેખાય છે, તેણે પણ ભગવા રંગના કપડાં પહેરેલા છે। તેનો મતલબ એ કે કદાચ એ સંસ્થાનો જ કોઈ વ્યક્તિ બીજો હોઈ શકે છે, જેમની સાથે કદાચ છેતરપિંડી પણ થઈ હોઈ શકે છે, અથવા તો બીજી પણ કોઈ બાબત હોઈ શકે છે। આમાં વાંક કોનો છે તે હજુ સામે નથી આવ્યું। ક્યારનો આ વિડીયો છે તે પણ સામે નથી આવ્યું। ચોથો વ્યક્તિ છે વિડીયો ઉતારી રહ્યો છે। આપ જોઈ શકો છો કે 3 લોકો સ્વામીને માર મારી રહ્યા છે। જૂનાગઢના શ્રીધામ ગુરુકુળના સ્વામીને માર મરાયો છે અને વિજય પ્રકાશ સ્વામીનો આ વિડીયો છે। જો કે વિડીયો ક્યારનો છે તે વિસ્તારથી વિગત હજુ સામે નથી આવી। અમે પણ એ તપાસ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અતુલ પાસેથી। જી અતુલ, પહેલા જણાવો કે આ વિડીયો ક્યારનો છે, કોણ છે આ સ્વામીને, કઈ બાબતે માર મરાઈ રહ્યો છે? જી સંધ્યા, આપને ચોખ્ખો જણાવી દઉં કે અત્યારે જે જાણવા મળતી વિગત છે તે પ્રમાણે આ વિડીયો છે તે ઝાલનસર ગામનો છે, જે ગુરુકુળનો છે, સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુકુળનો વિડીયો છે। અને તેના જે સ્વામી છે વિજય પ્રકાશ સ્વામી છે, તે લોકોએ જે માર માર્યો છે તે વિડીયો વાયરલ થયો છે। હાલ જે હકીકત સામે આવી છે તે થોડા સમય પહેલા સુરતના જમીન કૌભાંડની અંદર જે તે સ્વામી માટે ફરિયાદ દાખલ થઈ હતી, તેનો ખાર રાખીને અમુક લોકોએ છે તે વિજય પ્રકાશજીને પણ માર મારવામાં આવ્યો છે કે તે જમીન કૌભાંડની અંદર તમે પણ સામેલ છો તેમ કહી અને ત્યાંના જે સ્થાનિકો છે અથવા તો જે આ ગુરુકુળ સંસ્થાના ટ્રસ્ટીઓ છે કે જે કારભાર કરે છે તેનો છે, પણ હજી સુધી કોઈ વિગત સામે આવી નથી। સ્વામીનું કહેવાનું છે કે મારે સુરતના જે જમીન કૌભાંડ છે તેની સાથે કઈ લેવા દેવા નથી, પણ મને લોકોએ છે તે ખોટી રીતે માર માર્યો છે। હાલ જે વિજય પ્રકાશ સ્વામી પણ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સ્વામીજી, આપનું સ્વાગત છે। સ્વામીજી, એક વિડીયો આપનો વાયરલ થઈ રહ્યો છે જેમાં કેટલાક લોકો આપને માર મારી રહ્યા છે, શું છે વિગત?
નમસ્કાર મિત્રો, આખી વિગત એવી છે, આજથી 3-4 દિવસ પહેલા અજાણ્યા શખ્સો 2 ગાડી લઈ અને અમારી સંસ્થાએ આવ્યા અને ખોટી રીતે રજૂઆત કરી કે અમારે સ્વામી પાસે કથા કરાવવાની છે, તારીખ લેવી છે. આવી બાબતને અમે સીધી ધ્યાન ઉપર લઈ અને અમે પૂજાપાઠ કરતા હતા. કીધું કે અમે થોડી વાર પછી મળીશું. ફરી પાછા અમારા સામેના પેટ્રોલ પંપે એ લોકો બધા રોકાયા, મીટિંગ કરી 12 વાગે ફરી પાછા આવ્યા કે અમારે સ્વામીને મળવું છે. એટલે અમે સહજતાથી જેમ લોકોને મળતા હોય એવી રીતે મળવા માટે ઓફિસમાં ગયા અને સીધો અમારા ઉપર એટેક કર્યો. જે વસ્તુ સાથે અમારે કોઈ લાગતું વળગતું નથી એવી પહેલાની ફરિયાદ કોઈ બીજાની ફરિયાદ ઉપર અમને એમાં છાવરીને, જેમાં અમારી કોઈ સંડોવણી નથી અને અમારા કોઈ પણ પુરાવા કે સબૂત મળે તો તમે કયો એ હારી જવા હું તૈયાર છું. કોઈ સબૂત કે કોઈ પુરાવા નહીં, મારે કઈ લાગતું વળગતું નથી એવી બાબત, એવી ફરિયાદ, એવી વસ્તુને લઈ અને અમને એમાં જોડે જોઈન્ટ કરી કે તમે બધા આમ કરો છો, તમે સાથે જ છો, તમે આમ છો, એવી રીતે અભદ્ર ભાષાઓનું વર્તન કરી અને અમારા ઉપર સીધો એટેક કર્યો. અમે એને રોકવા માટે પ્રયાસ કર્યો કે ભાઈ જે વાત હોય, બાબત હોય, બેસીને તમે કયો મને. એમાં 2 વ્યક્તિઓને હું ઓળખું છું, જેના નામ આપને આપું છું. જય મોલિયા રાજકોટ, જસ્મીન માઢક કે જેની વાઇફ અત્યારે જુનાગઢમાં પોલીસમાં ફરજ બજાવે છે PSI તરીકે, અને એનો રોફ જમાવી, એનો ઉપયોગ કરી અમારું લોકેશન કઢાવી અને અમારી પાસે આવી અને આ લોકોએ આ કૃત્ય કરેલ છે. હવે એની પાછળ અમારે શું દંડ આપવો મામલો છે આ સ્વામીજી? એ બીજાનો છે, મારો નથી. જી, તો આપના ઉપર કેમ હુમલો કરવામાં આવ્યો? કે તમે આની સાથે છો અને તમે બધા એક છો, આવી શંકા રાખી, ખોટા આક્ષેપો કરી અને મારા ઉપર આ વસ્તુ કરેલ છે. આનો અમારે શું દંડ આપવો કે આની પાછળ અમારે શું જોગવાઈ કરવી એની અત્યારે અમારે ચર્ચા ચાલુ છે. આપને 24 કલાકમાં આના ન્યૂઝ મળી જશે કે આના ઉપર કોઈ ફરિયાદ કે કઈ રીતે કાયદાકીય આના પગલા લેવાય છે. નહીં, 3 દિવસ થયા સ્વામીજી, આપે પોલીસને જાણ કરી? અમારે પ્રસંગો ચાલુ હતા. સાંપ્રદાયિક રીતે અમે સંપ્રદાયના આગેવાન છીએ, સુવિખ્યાત કથાકાર છીએ. પ્રસંગો ચાલુ હતા. જે પ્રસંગોમાં ખેદ ન થાય, ખલેલ ન પહોંચે એવા આશયથી અમે આ વસ્તુને સાયલેન્ટ રાખી આની પાછળના જે પગલા લેવાતા હોય એ તો લઈશું જ, 100% લઈશું. જી, અને જે આપના ઉપર હુમલો કરી રહ્યા છે એ લોકો પણ સ્થાનિક જ છે, જુનાગઢના છે? રાજકોટના છે જસ્મીન માઢક, જેમની વાઇફ જુનાગઢમાં PSI તરીકે ફરજ બજાવે છે. એમનો ભરપૂર ઉપયોગ કર્યો, એમણે મારા લોકેશનો કઢાવ્યા, એનો રોફ જમાવ્યો કે અમે બધા પોલીસ છીએ, અમે સરકાર છીએ, અમે આમ કરી નાખશું, તેમ કરી નાખશું, એવી ધાક ધમકીઓ સાથે મારા ઉપર એટેક કરવામાં આવેલો. નહીં, પણ આપની કોઈ સીધી રીતે કોઈ જ રીતે સંડોવણી નથી, તો પછી કેમ આપના ઉપર કોઈ હુમલો પણ કરવામાં? નથી, કોઈ સંડોવણી નથી. એટલા માટે આના ઉપર શું પગલા લેવા એ હવે સમાજ વિચારશે, મારા અનુયાયીઓ વિચારશે અને આના તમને સમાચાર મળશે. કારણ કે અમે નિર્દોષ છીએ, અમે સમાજ સેવા કરીએ છીએ, અમે કથાકાર છીએ, અમે ક્યારે કોઈનું ખોટું વિચાર્યું પણ નથી. એક સાધુ તરીકે અમે દિન દુખી ગરીબોની સેવા કરીએ છીએ અને ગરીબ બાળકોને ફ્રીમાં ભણાવીએ છીએ અમારી સંસ્થામાં. આ અમારું કાર્ય છે. જેમને પણ સાબિતી એની જોતી હોય અહીંયા આવી અમારી સંસ્થા એની સાબિતીઓ લઈ શકે છે. નહીં, બીજી એવી કોઈ બાબત જેને લઈને ખાર રાખ્યો હોય એમણે? બીજી એવી કોઈ બાબતો હોઈ શકે, પણ સંસ્થા છે, સંપ્રદાય છે, એમાં નાના મોટા જમીનોની લેતી દેતી, કોઈ સંસ્થાઓની લેતી દેતી, કોઈ પ્રોપર્ટીની લેતી દેતીના વ્યવહારો ચાલતા હોય છે, પણ અમારે કોઈ નિસ્બત નથી. આગળ જે પૂર્વે બીજાની ફરિયાદ થયેલી છે એની સાથે અમારે કોઈ નિસ્બત નથી, અમારી કોઈ સંડોવણી પણ નથી. એના તમે ડોક્યુમેન્ટ અને પુરાવાઓ મગાવી શકો છો. તો આમાં એમણે ભૂલથી આ કાર્ય કર્યું છે કે જાણી જોઈને ઉતાવળું પગલું ભરી લીધું છે? ઉતાવળું પગલું, પોતાની વાઇફ પોલીસમાં છે, આનો રોફ જમાવીને ઉતાવળું પગલું ભરી લીધેલ છે. જી, એવું તો નથી ને કે એમણે જમીનમાં કોઈ એવી બાબત હોય જેમાં કદાચ આપ નડતર રૂપ બનતા હોય, એવું કંઈ? હું કોઈ જગ્યાએ નડતર રૂપ નથી બનતો, પણ હું કોઈને મદદરૂપ ગમે ત્યારે થાઉં છું. કદાચ કોઈ દુખી હોય, કોઈ ક્યાંય ફસાયો હોય, કોઈની એવી બાબત હોય ત્યારે અમે સુલે શાંતિથી અમે સમાધાન કરવા માટે સાથે રહેતા હોઈએ છીએ, બેસતા હોઈએ છીએ કે કોઈ પણ પ્રકારની એવી બાબત ન બને અને આનું સમાધાન થાય. એવી રીતે અમે ગમે ત્યાં સંડોવાતા હોઈએ છીએ, બેઠક કરતા હોઈએ છીએ, માત્ર સુલે શાંતિ અને સમાધાન માટે, બીજું કાંઈ જ નહીં. તો સ્વામીજી, એવો જ કોઈ કિસ્સો હોઈ શકે છે જેમાં આપ કોઈનું સમાધાન કરાવવા ગયા હોય ને સામેવાળા ભાઈને ન ગમ્યું હોય? મિત્રની જેની ફરિયાદ થયેલી છે એમના માટે અમે પ્રયાસો કરતા હતા કે આનું સમાધાન થઈ શકે. શું છે એ મામલો? જણાવશો મામલો?
મામલો એવો છે કે આજથી 2015-16 અમારા મારા મિત્ર સ્વામીજી જે.કે. સ્વામી કરીને કોઈ જમીનના મુદ્દામાં વચ્ચે રહેલા અને લેતી દેતી કરાવરાવેલી અને પોતે જવાબદારી લીધેલી. જે સોદો સાર્થક ન થયો, ફાઇનલ ન થયો અને પૈસા રિટર્ન લેવાના કે રિટર્ન લેતી દેતી કરવાની થઈ અને રિટર્ન પૈસા આપનાર પૈસા આપી નહોતા રહ્યા, એના ઉપર પ્રેશર કરવામાં આવ્યું અને પ્રેશરથી દબાઈને એને સંપ્રદાયના ભગવા કપડા ઉપર લાંછન કરે, એના ઉપર ફરિયાદ કરે તો આપણે પૈસા પાછા ન આપવા પડે. આવી બાબતથી એ લોકોએ એમના ઉપર ફરિયાદ કરી, એમની સંડોવણી કરી. એટલે ટૂંકમાં રૂપિયા પાછા નથી આપ્યા એને લઈને આમણે આ રીતે ગુસ્સો ઠાલવ્યો છે. હા, ભગવા કપડા અને સંપ્રદાયનું નામ આવે એટલે મારે પૈસા પાછા ન આપવા પડે, હું આ સ્વામીજીની સંડોવણી કરું, આવી બાબતને લઈને એમણે ફરિયાદ કરેલી. પણ એ થયેલી ફરિયાદને અમારે કાંઈ લાગતું વળગતું નથી. અમે તો ખાલી એનું સમાધાન તમે મામલાને શાંતિથી સમજાવવાનો પ્રયત્ન કર્યો હશે કદાચ. એનો ખ્યાલ રાખ્યો. 100% મેં 100% પ્રયાસ કર્યો છે શાંતિથી સમજાવવાનો, કોઈને નુકસાન ન થાય, કોઈનું નામ ખરાબ ન થાય અને આ બાબત સીધી રીતે સુલે શાંતિપૂર્વક પૂરી થાય એના માટે અમે પાછલા બારણે પ્રયાસ કરેલો છે. જી, પણ સ્વામીજી કદાચ એવું હશે ને કે રૂપિયા લીધા અને રૂપિયાની કિંમત કદાચ મોટી હોય કે એ જતું કરાય એવી ન હોય. એવું બની શકે છે, પણ કોઈ પણ વસ્તુ જતું ન કરવી હોય તો સુલે શાંતિથી એનું સમાધાન થાય. તો કોઈ પણ કિંમત કેટલી હશે? લાખોમાં હશે? લાખોમાં, 100% લાખોમાં હોઈ શકે. કેટલી આપના ધ્યાને કેટલી આવે છે? મારા અંદાજ પ્રમાણે 70-80 લાખ જેવી હોઈ શકે. જી સ્વામીજી, તો કદાચ એ 70-80 લાખ રૂપિયા કોઈ કદાચ જતું ન કરે ને આ રીતે? પણ જતું ન કરે તો એનું સમાધાન 100% થવાનું હોય છે, બેસીને એનો રસ્તો કાઢવાનો હોય છે. પણ કોઈ આવીને મારા ઉપર શા માટે એટેક કરે? કદાચ એવું બની શકે કે તમે સમજાવવાનો પ્રયત્ન કર્યો હોય ને એમને એવું લાગતું હોય કે તમે રૂપિયા નથી આપવા દેતા, એવી કોઈ ધારણા હશે? નહીં, હું કોઈને રૂપિયા આપવાની ક્યારેય ના પાડતો નથી અને હું કોઈને રોકતો પણ નથી. અને કોઈ કદાચ કોઈના પૈસા પેલા કરે, રાખી મૂકે તો અમે એને આદેશ કરીએ છીએ, એને સમજાવીએ છીએ કે આવું ન કરાય, આપી દેવા જોઈએ. હંમેશા અમારી આ જ નીતિ હોય છે એક સાધુ તરીકે. અને અમે એક કથાકાર સંત છીએ, આખા સમાજને પ્રેરણા આપીએ છીએ, સમાજને માર્ગદર્શન આપીએ છીએ, ત્યારે અમે કોઈને શા માટે રોકીએ? અચ્છા, જે જમીનનો મામલો છે, જેને રૂપિયા આપવાના છે, એ પણ સ્વામી છે? હા, એ પણ સ્વામીને કોઈ પૈસા આપવાના છે જ નહીં. ખેડૂતો અને દલાલો વચ્ચેનો એક પ્રશ્ન છે. અચ્છા, માત્ર ખેડૂતો અને દલાલો વચ્ચેનો પ્રશ્ન છે. પણ જે તે સમયે કેવી રીતે આવ્યા સ્વામીજી? આપની ભૂમિકા કેવી રીતે આવી? મારી કોઈ ભૂમિકા જ નથી. તો પછી આજ પણ કહું છું, મારી ત્યારે 2015-16 મારી કોઈ ભૂમિકા હતી નહીં. હું આ કોઈને ઓળખતો નહોતો. તો 8-9 વર્ષ પહેલાનો મામલો સ્વામીજી? જેમણે ફરિયાદ કરી છે એમને પૂછો કે તમે આ સ્વામીને ઓળખતા ત્યારે. જી, એના ઉપર અત્યારે એટેક થયો છે, સ્વામીને તમે ઓળખો છો, તમે એને સવાલ કરો. જી સ્વામીજી, નામ જણાવશો કોણ છે? બાલકૃષ્ણ હડિયા. બાલકૃષ્ણ હડિયા, જેમણે જમીન લીધી અને સોદો ન થયો, રૂપિયા પાછા ન આપ્યા, એવી વાત છે? હા, યસ. બરાબર ને? અને સ્વામીને એટલા માટે સંડોવવામાં આવ્યા કે આ જમીનના સોદામાં સ્વામીજી વચ્ચે બેઠેલા. હા, એટલે એ જ વાત છે ને કે કદાચ સમાધાન માટે સમજાવવા માટે બેઠેલા, વચ્ચે ભૂમિકા હતી. પણ એ સ્વામીની હતી. મારે શું લાગે વળગે? મારા ઉપર શા માટે એટેક કર્યો? તો આપની એ સ્વામી સાથે કદાચ મિત્રતા હોય અથવા મારા સંબંધો છે. મારા સંપ્રદાયમાં ઘણા બધા સંતો સાથે, નાના મોટા તમામ સંતો સાથે સંબંધો છે. તમામ સંપ્રદાય આખો મને ઓળખે છે. મારી કારકિર્દીથી, મારા કાર્યથી બધી જ રીતે મને ઓળખે છે. જી, તો સ્વામીજી એ પણ જાણવા ઈચ્છી રહ્યા છે, જે હુમલો કરી રહ્યા છે એમની ભૂમિકા શું છે? શું એમને જ રૂપિયા આપવાના હતા 70-80 લાખ રૂપિયા? ના, બિલકુલ કોઈ ભૂમિકા એને આમને કોઈ ભૂમિકા છે જ નહીં. તો આ વચેટિયા છે જેમને સ્પેશિયલી આપના પર હુમલો કરવા માટે મોકલ્યા છે આ લોકોને? માત્ર ને માત્ર હુમલો કરવા માટે કે પેલા સ્વામી અને આ લોકો બધા એક છે અને બધા ભેગા થઈને આ કરે છે કામ. આવા આક્ષેપો વિડીયોમાં તમે જોઈ શકો છો, મારા ઉપર થઈ રહ્યા છે અને ભાઈ બોલી રહ્યા છે. જી, તો સ્વામીજી આપે પછી સંપર્ક સાધ્યો જે તે સ્વામીનો કે જેમણે રૂપિયા આપવાના હતા કે ભાઈ તમારા કારણે મારા ઉપર હુમલા થઈ રહ્યા છે? એમનો સંપર્ક મારાથી અત્યારે થઈ નથી રહ્યો, કારણ કે એના ઉપર જે ફરિયાદ થયેલી છે એના પછીથી મારે કોઈ સંપર્ક નથી. પણ આપના ઉપર હુમલો થયો છે ને આ રીતે, અને હવે તો આ વિડીયો સામે, હવે તો આ જગ જાહેર થયું છે કે આપના ઉપર હુમલો થયો છે. પહેલી દ્રષ્ટિએ સ્વામીજી, પહેલી દ્રષ્ટિએ કદાચ કોઈ આ જોવે તો કોઈને શું લાગે કે સ્વામીજી ઉપર કોઈ હુમલો કરી રહ્યું છે? કેમ હુમલો કરી રહ્યું છે? આ સવાલ થાય ને. એટલે આની પાછળ કેટલા બધા, એક નહીં
અમારા અનુયાયીઓ, અમારા ભક્તો, જેને અમારી સાથે ખૂબ શ્રદ્ધા અને લાગણી છે, એ લોકોને 100 સવાલ થશે જી. કે જે આપણા ભગવાન છે, જેને આપણે ભગવાન માનીએ છીએ, એના ઉપર આવો કોઈ કેમ હુમલો કરે, શા માટે? એને 100 સવાલ થાય, પણ બધાનો એક જ જવાબ છે હા. કે આ ઉતાવળું પગલું ભરેલું છે કોઈ શખ્સોએ, અને જ્યારે એ લોકો આવ્યા ત્યારે ખૂબ દારૂ પીને આવેલા, અચ્છા, નશાની હાલતમાં હતા? નશાની હાલતમાં મારા ઉપર એટેક કરેલો છે. અને નશાની હાલતમાં આ પ્રસંગ બન્યા પછી 2 કલાક પછી એક વ્યક્તિએ મને કોલ કરેલો છે, હા. એનો રેકોર્ડિંગ પણ મારી પાસે હાજરમાં છે. નશાની હાલતમાં બોલી રહ્યા છે. જી જી એક લાઈનમાં હવે જવાબ આપશો કે હવે શું કરશો આપ? હવે આના કાયદાકીય જે પગલા લેવાતા હશે એ પગલા લઈશું કાયદાકીય રીતે, અને અમારા અનુયાયીઓ જે વસ્તુ નક્કી કરશે એ પ્રમાણે અમે ચાલીશું. જી, ઓકે. અમારી આસ્થાને નુકસાન ન પહોંચે, અમારી કારકિર્દીને નુકસાન ન પહોંચે એના માટે કોઈ પણ પગલા લેવા પડે લઈશું. આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો સ્વામીને માર મારવામાં આવી રહ્યો છે, જૂનાગઢનો આ વિડીયો છે, જે અંગે વિસ્તારથી તેમણે વાતચીત કરી. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.